આજના આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું લક્ષ્મી ડેન્ટલ લિમિટેડ આઈપીઓ વિશે। આ કંપની ડેન્ટલ પ્રોડક્ટ્સને મેન્યુફેક્ચર કરવાનું કાર્ય કરે છે। આ વિડીયોમાં આપણે કંપનીની સંપૂર્ણ માહિતી મેળવશું, તેની ફાઇનાન્શિયલ કન્ડિશન વિશે ચર્ચા કરીશું અને લેટેસ્ટ જીએમપી એક્ટ વિશેની પણ વાત કરીશું। સૌપ્રથમ કંપનીની વાત કરીએ તો આ કંપની 2004માં ઇન્કોર્પોરેટ થઈ હતી, એટલે કે લગભગ આ કંપની 20 વર્ષ જૂની છે। આ કંપની ઇન્ટિગ્રેટેડ ડેન્ટલ પ્રોડક્ટ્સ છે એને મેન્યુફેક્ચર કરવાનું કાર્ય કરે છે, એટલે કે ટેકનોલોજીની મદદથી ડિઝાઇન અને ક્રિએટ કરે છે ડેન્ટલ પ્રોડક્ટ્સને। આ કંપની પ્રોસ્થેટિક એટલે કે કૃત્રિમ અને ઓર્થોડોન્ટિક્સ એટલે કે જે આપણે બ્રેસીસને દાંતમાં લગાડતા હોય છે એને રિલેટેડ જે છે એ સોલ્યુશન છે એ પ્રોવાઈડ કરવાનું કાર્ય કરે છે। કંપનીના પ્રોડક્ટ્સની વાત કરીએ તો કંપની ડેન્ટલ ક્રાઉન્સ, બ્રિજીસ અને ક્લિયર એલિગ્નર જેવા પ્રોડક્ટ્સ બનાવવાનું કાર્ય કરે છે। કંપની પાસે ફુલ્લી ઇન્ટિગ્રેટેડ મોડલ છે, એટલે કે પ્રોડક્ટ્સ બનાવવાનો એન્ટાયર જે પ્રોસેસ છે એ પોતે જ હેન્ડલ કરે છે, ફ્રોમ ડિઝાઇનિંગ એન્ડ મેન્યુફેક્ચરિંગ ટુ ડિસ્ટ્રીબ્યુશન। હાલમાં કંપનીના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સની વાત કરીએ તો કંપની પાસે 6 મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સ છે એ અત્યારે અવેલેબલ છે, જેમાંથી 3 મીરા રોડ બોમ્બેમાં છે, 2 પ્લાન્ટ બોઈસરમાં છે અને 1 પ્લાન્ટ કોચીમાં આવેલો છે। તે ઉપરાંત કંપની પાસે 5 સપોર્ટિંગ ફેસિલિટીઝ પણ છે, જે અહેમદાબાદ, મુંબઈ, દિલ્હી અને બેંગલુરુમાં આવેલી છે। કંપનીના ડેન્ટલ નેટવર્કની વાત કરીએ તો કંપની પાસે લગભગ 22,000 ક્લિનિક્સ અને ડેન્ટિસ્ટ છે। ક્લિનિક્સ અને ડેન્ટિસ્ટની વાત કરીએ તો લગભગ 320થી પણ વધારે સિટીઝમાં જે છે એ અવેલેબલ છે, એટલે કે આ ક્લિનિક્સ થ્રુ એને જે છે એ ઓર્ડર મળે છે અને તેને તે પ્રોડક્ટ્સ છે એ પ્રોવાઈડ કરવાનું કાર્ય કરે છે। તેની સાથે કંપનીના જો એમ્પ્લોઈઝની વાત કરીએ તો કંપની પાસે લગભગ 2,372 એમ્પ્લોઈઝ જે છે એ અત્યારે હાલમાં વર્ક કરે છે। આ તો વાત હતી કંપનીના ડોમેસ્ટિક એરિયાની, જે ઇન્ડિયામાં કાર્યરત છે। તેની સાથે કંપની 90થી પણ વધારે દેશોમાં જે છે એ પોતાના પ્રોડક્ટ્સને એક્સપોર્ટ કરવાનું કાર્ય કરે છે, ઇન્ક્લુડિંગ USA, UK અને મિડલ ઈસ્ટ। કંપની માટે ઇન્ટરનેશનલ માર્કેટ પણ જે છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આ કંપની લગભગ પોતાના કુલ રેવન્યુમાંથી 35% જે છે ઇન્ટરનેશનલ માર્કેટમાંથી જે છે એ રેવન્યુ તે જનરેટ કરે છે। આ વાત હતી કંપનીના ઓવરઓલ રિવ્યુની। હવે આપણે આઈપીઓ ડિટેલ્સની વાત કરીએ તો 13 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી સુધી ઓપન રહેવાનો છે। બેસિસ ઓફ એલોટમેન્ટની વાત કરીએ તો એ 16 જાન્યુઆરીના દિવસે થવાનું છે। ત્યારબાદ આના લિસ્ટિંગની જો વાત કરીએ તો 20 જાન્યુઆરીના દિવસે જે છે એ આઈપીઓ લિસ્ટ થવા જઈ રહ્યો છે। પ્રાઇસ બેન્ડની વાત કરીએ તો 407થી લઈને 428 રૂપિયા જે છે એ પર શેર રહેવાની છે, અને હંમેશા આપણે જે છે એ કટ ઓફ પ્રાઇસ પર જ અપ્લાય કરતા હોઈએ છીએ, તો માટે આપણે 428 રૂપિયા જે છે એ ધ્યાનમાં રાખવાના છે। અને એક લોટની વાત કરીએ તો એક લોટની અંદર જે છે એ 33 શેર છે એ રહેવાના છે। કંપનીના ટોટલ ઇસ્યુ સાઇઝની વાત કરીએ તો જે છે એ 698 કરોડની રહેવાની છે, જેમાંથી ફ્રેશ ઇસ્યુ જે છે એ 138 કરોડનો રહેવાનો છે, જેના દ્વારા કંપની જે છે એ પોતાની ડેપ્ટ છે એ રીપે કરશે અને જે વર્કિંગ કેપિટલ રિક્વાયરમેન્ટ માટે જે પૈસાની જરૂર છે તેમાં તેનો વપરાશ કરશે। અને ઓફર ફોર સેલની વાત કરીએ તો 560 કરોડ રૂપિયાની ઓફર ફોર સેલ છે, જેમાં એક્ઝિસ્ટિંગ જે પ્રમોટર્સ જે છે તે પોતાની હોલ્ડિંગ છે એ સેલ કરી રહ્યા છે। તેની જ સાથે જો એપ્લિકેશન રિઝર્વેશનની વાત કરીએ તો કંપની પાસ્ટ જે પરફોર્મન્સની વાત કરીએ તો કંપની જે છે એ લોસમાં હતી, જેના માટે થઈ જે રિટેલ કોટા છે એ માત્ર 10% જ જે છે એ રાખવામાં આવ્યો છે। રિટેલ કોટાની વાત કરીએ તો રિટેલર્સ માટે જે છે એ 49,424 એપ્લિકેશન જે છે એ રિઝર્વ રાખવામાં આવી છે। સ્મોલ એચએનઆઈની વાત કરીએ તો 1,647 અને બિગ એચએનઆઈમાં 3,295 એપ્લિકેશન જે છે એ રિઝર્વ રાખવામાં આવી છે। નેક્સ્ટ આપણે કંપનીની ફાઇનાન્શિયલ કન્ડિશનની વાત કરીએ, રેવન્યુની વાત કરીએ તો કંપનીનો રેવન્યુ તો જે છે એ સારી રીતે જે છે એ વધતો જોવા મળી રહ્યો છે, પરંતુ અહીં પ્રોફિટ આફ્ટર ટેક્સની વાત કરીએ તો લાસ્ટ 2 વર્ષથી જે છે એ કંપની નુકસાનમાં હતી અને હાલ 2024નું વર્ષ હતું તેમાં કંપનીએ પ્રોફિટ કર્યો છે। અને હાલમાં જો કંપનીના બોરોઇંગ્સની વાત કરીએ તો લગભગ 41 કરોડ રૂપિયાનું જે છે એ કંપનીનું દેવું છે, અને કંપનીનું દેવું તો ઓછું થઈ જશે, કારણ કે અહીં ટોટલ ઇસ્યુમાંથી જે છે એ ફ્રેશ ઇસ્યુ પણ કંપની લઈને આવી છે, તો તેનાથી જે છે એ ડેપ્ટ જે છે એને ઉતારી નાખશે। અહીં જોઈ શકાય છે કે કંપનીએ ઓપરેશનલ એફિશિયન્સી જે છે એને ઇમ્પ્રૂવ તો કરી જ છે, જે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટમાં જે છે એ રિફ્લેક્ટ થાય છે, પણ હજુ કંપનીને કન્સિસ્ટન્ટ હાઈ પ્રોફિટેબિલિટી જે છે એને મેન્ટેન કરવું એ એક અત્યારે હાલ ફિલહાલ જે છે એ ચેલેન્જિંગ છે એ જોવા મળી રહ્યું છે। કંપનીના એન્કર ઇન્વેસ્ટરની વાત કરીએ તો અહીં 2 મોટા નામ જે છે એ સામે આવ્યા છે, જેમાં અબુધાબી ઇન્વેસ્ટમેન્ટ અને ગોલ્ડમેન સેચ ફંડનું જે છે એ નામ સામે આવ્યું છે। તે ઉપરાંત 17 ડોમેસ્ટિક મ્યુચ્યુઅલ ફંડે પણ જે છે આ કંપનીમાં પૈસા લગાડ્યા છે। ટોટલ એન્કર પોર્શન સાઇઝની વાત કરીએ તો લગભગ 314.13 કરોડ રૂપિયાનું છે, અને એન્કર લોક ઇન પીરિયડની વાત કરીએ
તો 50% શેર જે છે એ 30 દિવસ પછી એટલે કે 15 ફેબ્રુઆરીના રોજ એન્કર્સ જે છે એ સેલ કરી શકે છે અને ત્યારબાદ રેસ્ટ જે બચે છે એ 90 દિવસ પછી એટલે કે એપ્રિલ 16ના રોજ જે છે એ એન્કરનો લોકિન પીરિયડ ત્યારે પૂર્ણ થાય છે. ત્યારબાદ નેક્સ્ટ આપણે વાત કરીએ જીએમપી એક્ટિવિટીની. એન્ડ અગેન જીએમપી એક્ટિવિટી તો બસ એક અંદાજો હોય છે, એક આંકડો હોય છે જે બજારની ડિમાન્ડ અનુસાર જે છે એમાં ફેરફાર થતો રહેતો હોય છે. સો જીએમપીની આપણે વાત કરીએ તો આનું પ્રીમિયમ જે છે એ 50 રૂપિયાથી શરૂ થયું હતું, જે ક્લોઝ ટુ 12% થાય છે. તે 50 રૂપિયાથી અપ થઈને લગભગ 160 રૂપિયા સુધી ગયું હતું અને તેના જીએમપી હાઈની વાત કરીએ તો 165 રૂપિયા સુધી ગયું હતું અને હાલ જો એના પ્રીમિયમની વાત કરીએ તો અત્યારે 160 રૂપિયા જે છે એનું પ્રીમિયમ ચાલી રહ્યું છે, જે ક્લોઝ ટુ 37% થાય છે, વિચ ઇઝ નોટ અ બેડ થિંગ. ઓવરઓલ જો કંપનીની વાત કરીએ તો તમને બધાને તો ખબર જ છે કે જ્યારે પણ આઈપીઓ કોઈ કંપની લઈને આવતી હોય છે તો તે હંમેશા હાઈ વેલ્યુએશન ઉપર જ આવતો હોય છે. પણ અહીં લિસ્ટિંગ ડે ગેન્સ માટે જે છે એ આઈપીઓને જોઈ શકાય છે. આઈપીઓમાં અપ્લાય કરતા પહેલા જે છે એ તમે તમારી રીતે સ્ટડી કરવી એ પણ ખૂબ જ જરૂરી છે. માટે મેક યોર ઓન રિસર્ચ એન્ડ ધેન અપ્લાય ઇન આઈપીઓ ઓર ઇન સ્ટોક માર્કેટ. તો મિત્રો આ તો આજનો વિડીયો. તમને વિડીયો કેવો લાગ્યો મને કોમેન્ટમાં જરૂર કહેજો. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં.